चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર અત્યાર સુધી શું ભણ્યા? તો અત્યાર સુધી આપણે શરૂઆતનો પહેલો લેક્ચર હતો બંધારણનો અર્થ અને તેની ઘડતરની પ્રક્રિયા. તો બંધારણ કોને કહેવાય? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે. પછી બંધારણના ઘડતરની પ્રક્રિયા, જેમાં 166 બેઠકો બોલાવવામાં આવી હતી, 389 સભ્યો હતા. સ્ત્રી સભ્યોમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત એવી બે મહિલાઓનું પણ યોગદાન એમાં વિશ્વસનીય હતું. ત્યાર પછી આગળનો સવાલ તરફ જઈએ તો આપણે આમુખનો અર્થ અને તેનું મહત્વ ભણ્યા. પછી આમુખ એટલે શું? તો આમુખ એટલે પ્રસ્તાવના થાય. આમુખના આધાર સ્તંભો ભણ્યા: લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા. 1976 ની અંદર 42માં બંધારણીય સુધારા અનુસાર આમુખની અંદર સમાજવાદી અને બિનસાંપ્રદાયિક એવા શબ્દો ઉમેરવામાં આવ્યા. લોકશાહીની વ્યાખ્યા પણ આપણે ભણ્યા કે લોકો વડે અને લોકો માટે લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા, અને વ્યાખ્યા આપનાર હતા અબ્રાહમ લિંકન. ત્યાર પછી લાસ્ટ લેક્ચરમાં આપણે જે સવાલ ભણ્યા કે બંધારણના મૂળભૂત લક્ષણો. હવે મૂળભૂત લક્ષણોમાં આપણે 1 થી 6 જ લક્ષણોનો અભ્યાસ કર્યો છે. હવે સાતમા લક્ષણ તરફ આગળ જઈએ તો સાતમું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. હવે અહીંયા વાત થાય છે ન્યાયતંત્રની. ન્યાયતંત્ર એટલે બાળકો અદાલત. ન્યાયતંત્ર એટલે શું થાય છે? અદાલત. અને આપણા દેશની અંદર અદાલત એક સ્વતંત્ર છે, તટસ્થ છે, નિષ્પક્ષ છે. નિષ્પક્ષ એટલે અદાલત સામે, ન્યાયતંત્ર સામે જે કંઈક મુકદ્દમા આવે, જે કંઈક કેસીસ આવે, જે કંઈક બાબતો આવે, એમણે તટસ્થ રહીને યોગ્ય ન્યાય આપવાનો છે. પક્ષાપક્ષીનું વલણ દાખવવાનું નથી. અને એટલા માટે નિષ્પક્ષ છે, સ્વતંત્ર છે, એના પર કોઈ ધાક દબાણ કરી શકે નહીં. એકીકૃત ન્યાયતંત્ર છે. આ સમજવા જેવી બાબત છે કે આપણા દેશનું જે ન્યાયતંત્ર છે એ એકીકૃત છે. એટલે શું? તો આપણા દેશમાં જે ન્યાય પ્રણાલી છે એ ન્યાય પ્રણાલી એક તો સર્વોચ્ચ અદાલત, પહેલી છે સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી જે તે રાજ્યની, સાંભળજો, જે તે રાજ્યની વડી અદાલત, જે તે રાજ્યની વડી અદાલત. પછી રાજ્યની અંદર જે જિલ્લાઓ હોય એ જિલ્લાની અદાલત, અને ત્યાર પછી તાલુકાની અદાલત, અને પછી બાળકો ફેમિલી કોર્ટ. એવા ઘણી બધી અદાલતો છે. પણ એનો જે ક્રમ છે એ ક્રમ સૌથી નીચલા સ્તર પર તાલુકાની અદાલત, જિલ્લાની અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. હવે જાહેર જનતા સમક્ષ આ કેસની બાબતમાં, મુકદ્દમાની બાબતમાં જો એમની સાથે અન્યાય થતો હોય અને ન્યાય મેળવવાની જે ફોર્મેલિટી છે એ ફોર્મેલિટી બાળકો આ રીતના હોય છે. પહેલા જિલ્લાની અદાલતમાં, અને જો કોઈ વ્યક્તિને જિલ્લાની અદાલતે આપેલા કે જિલ્લાની કોર્ટે આપેલા એ ચુકાદાથી પૂરતો સંતોષ ન થતો હોય તો તે ન્યાય મેળવવા વડી અદાલતમાં જઈ શકે છે. અને વડી અદાલતમાં આપેલા ચુકાદાથી જો પૂર્ણ સંતોષ ન થાય તો એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. તો આ રીતના આપણા દેશની અંદર જે ન્યાયતંત્ર છે, આ ન્યાયતંત્ર ક્રમબદ્ધ છે, એકીકૃત છે, ખ્યાલ આવ્યો, એકબીજા સાથે સંકળાયેલું છે. અને એટલા માટે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર એ આપણા બંધારણની એક વિશેષતા પણ કહી શકાય. હવે બીજું એક બાબત, સર્વોચ્ચ અદાલત. તો સર્વોચ્ચ અદાલતને બાળકો સુપ્રીમ કોર્ટ કહેવાય. આ યાદ રાખજો શબ્દ. સર્વોચ્ચ અદાલતને શું કહેવાય? સુપ્રીમ કોર્ટ. સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા કોઈ બદલી શકતું નથી. સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલો જે ચુકાદો છે, નિર્ણય છે, ડિસિઝન છે, આદેશ છે, હુકમ છે, એને કોઈ બદલી શકતું નથી. જ્યારે વડી અદાલત છે તો વડી અદાલતને બીજા શબ્દમાં કહેવાય હાઈકોર્ટ. શું કહેવાય? હાઈકોર્ટ. તો આ શબ્દ યાદ રાખજો. વડી અદાલતને હાઈકોર્ટ કહેવાય, સર્વોચ્ચ અદાલતને સુપ્રીમ કોર્ટ કહેવાય. સર, તમે અહીંયા કહેતા હતા કે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદો કોઈ બદલી નથી શકતું. તો શું વડી અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવે તો એ બદલી શકાય ખરા? હા.
જે વ્યક્તિને ન્યાય મળ્યો હોય કે અન્યાય થયો હોય એ વ્યક્તિ બાળકો જ્યારે સર્વોચ્ચ અદાલતમાં જાય છે અને સર્વોચ્ચ અદાલત આ કેસ ફરી પાછો આખો સાંભળે છે અને પછી એનો યોગ્ય ડિસિઝન આપે છે કે જે ડિસિઝન આપે છે એ વડી અદાલતે પણ માન્ય રાખવો પડે છે ને એટલા માટે બાળકો સર્વોચ્ચ અદાલત એ દેશની સૌથી મોટી અદાલત છે. હા, આગળ જઈએ ને સર્વોચ્ચ અદાલતની આ બાજુ તો બાળકો રાષ્ટ્રપતિ આવે અને રાષ્ટ્રપતિ સામે જો અરજી પાસે સામે તો નહીં, રાષ્ટ્રપતિ પાસે જો અરજી કરવામાં આવે તો ઘણીવાર રાષ્ટ્રપતિ સજામાં માફી આપી શકે છે. આનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 9 અને 10 માં કરવાના છે, ત્યારે કરીશું. તો આ વાત થઈ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્રની. ત્યાર પછી જોઈએ બંધારણમાં સુધારો. જો આપણા દેશના બંધારણમાં સમય અંતરે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કે એ પરિસ્થિતિને અનુસંધાનમાં દેશના હિતને ધ્યાનમાં લેતા અમુક બંધારણમાં સુધારો થતો હોય છે અને સુધારો કરવા માટે આપણે બંધારણ ફરી પાછો બાળકો તમને યાદ અપાવું છું. આપણા દેશના બંધારણમાં સુધારો કરવા માટે અનુચ્છેદ નંબર આ યાદ રાખવાનું, અનુચ્છેદ નંબર 368 368 માંની જોગવાઈ છે કે બંધારણમાં સુધારો થઈ શકે છે. દાખલા તરીકે જમ્મુ કાશ્મીરને બાળકો જે અલગ સ્ટેટ તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો 370 ની કલમ અનુસાર, તો 370 ની કલમ નાબૂદ કરવામાં આવી. આ બંધારણમાં શું થયો? સુધારો. તો સમય અંતરે બંધારણમાં સુધારા થતા રહે છે. પણ આ સુધારા માટેની જે ફોર્મેલિટી હોય એ ફોર્મેલિટી કેવી હોય? તો પહેલું બાળકો જે પ્રમાણે પરિસ્થિતિ હોય, જે પ્રમાણે જોગવાઈ હોય, જે પ્રમાણે સ્થિતિ હોય એને અનુરૂપ બાળકો બંધારણમાં સુધારાઓ થાય છે. તો સાંભળો બાળકો, અમુક જોગવાઈઓમાં અમુક બાબતો એવી હોય કે સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. અમુક જોગવાઈ સામાન્ય હોય અને આ સામાન્ય જોગવાઈને અમલમાં લાવવા માટે કે એને કાયદો ઘડવા માટે કે બંધારણમાં સુધારો કરવા માટે પહેલા સંસદમાં હાજર સભ્યો, હવે સંસદના બે ગૃહો, મુદ્દા નંબર 6 દ્વિગૃહી શાસન વ્યવસ્થા, એક લોકસભા હોય અને એક રાજ્યસભા હોય. તો લોકસભા અને રાજ્યસભાના હાજર સભ્યો, મત આપતા સભ્યો, હાજર સભ્યોમાંથી જેટલા મત આપતા હોય એ સભ્યો એની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. સાદી બહુમતી એટલે સમજી લો 50 જણા હોય અને 30 હા પાડતા હોય 20 ના પાડતા હોય તો 30 હા પાડે છે ને સાદી બહુમતી કહેવાય. તો એ સમય દરમિયાન જોગવાઈ અમલમાં લાવી શકાય છે. બીજો સુધારો, અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, એટલે બંને ગૃહ હોવા જોઈએ. સર બંને ગૃહ એટલે એ જ મુદ્દો બાળકો, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી. બંને ગૃહો, તો લોકસભાની વાત કરીએ તો લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545, રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની કુલ સંખ્યા છે 250. તો આવા ટોટલ સભ્ય છે બાળકો 5 9 795. આ 795 માંથી કુલ સભ્ય સંખ્યાની બહુમતી એટલે એના અડધા કરીએ તો અડધા બાળકો, અડધાની વાત કરીએ તો 3 9 અને 7 એટલે 398 સભ્ય જો હકારાત્મક વલણ ધરાવતા હોય તો એને સાદી બહુમતીથી પસાર થાય છે. અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતીથી. આ ઉપરાંત હાજર તેમજ મત આપતા, સર હાજર સભ્યો એટલે શું? હાજર સભ્યો એટલે આ ટોટલ 795 સભ્યો છે સંસદની અંદર, બધા જ હાજર રહે એવું જરૂરી નથી. 795 માંથી 700 પણ હાજર રહે અને 795 માંથી 600 પણ હાજર રહે અને 795 માંથી પૂરેપૂરા પણ હાજર રહી શકે. બધા જ હાજર રહે એવું જરૂરી નથી, બધા જ ગેરહાજર રહે એવું પણ જરૂરી નથી. અને એટલા માટે હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતીથી એ જોગવાઈ લાગુ પાડવામાં આવે છે. પછી ત્રીજો મુદ્દો, અમુક જોગવાઈ એવી હોય કે જે મુદ્દા નંબર 1 ને ફોલો કરે. દાખલા તરીકે
અમુક બાળકો સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી. મુદ્દા નંબર 2, હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતીથી. અને પછી આ ઉપરાંત આ તો બાળકો એટલે હાજર અને મત આપતા સભ્યોની બહુમતી તો જોઈએ જ. મુદ્દા નંબર 2 માં બાળકો હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી પણ જોઈએ. પણ અમુક કાયદાઓ, અમુક જોગવાઈઓ, અમુક બાબતોને અમલમાં મૂકતા પહેલા અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. રાજ્યની અંદર બે ગૃહો હોય. રાજ્યની અંદર 2 ગૃહો હોય, વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાન પરિષદ રાખવું એ જરૂરી નથી, એ જે તે રાજ્ય પર ડિપેન્ડ કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. હવે સાંભળો, અમુક જોગવાઈ એવી હોય કે અમુક સાદી બહુમતી તો જોઈએ, 2/3 બહુમતી પણ જોઈએ, પણ આપણા દેશની અંદર જેટલા રાજ્યો છે આ અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી પણ જોઈએ. એટલે બાળકો દેશની અંદર જે રાજ્યો છે એ રાજ્યોની કુલ સંખ્યાના અડધા કરતા વધુ રાજ્ય એ કાયદાને પરવાનગી આપતા હોવા જોઈએ, હકારાત્મક વલણ દાખવતા હોવા જોઈએ, તો જ બંધારણમાં સુધારો થઈ શકે છે. તો આ 3 જોગવાઈઓને આધીન બંધારણમાં શું થાય છે? સુધારો વધારો થાય છે. ત્યાર પછી બાળકો આ મુદ્દો આપણે ભણી ગયા, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ, દેશનો નાગરિક, કોઈ પણ પ્રકારના જાતિ, જ્ઞાતિ, ભાષા, ધર્મ, જન્મસ્થાન, વ્યાપાર બાબતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વિના એને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય છે. સર, પુખ્ત વય મતાધિકાર એટલે શું? સરકારનું એવું કહેવું છે કે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ થઈ જાય તો એ પુખ્ત વયનો ગણવામાં આવે છે, મેચ્યોર ગણવામાં આવે છે, એટલે પરિપક્વ ગણવામાં આવે છે. અને એટલા માટે એ ઉંમરને આધારે એને મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. 18 વર્ષે સારું શું છે, ખોટું શું છે, વિચાર શક્તિ, તર્ક શક્તિ, નિર્ણય શક્તિ, આ બધી શક્તિ એનામાં ડેવલપ થાય છે અને એ સાચો નિર્ણય લઈ શકે છે. એટલા માટે 18 વર્ષે એને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને પુખ્ત વય કહેવાય. પણ લખવાનું તમારે આ રીતના છે: 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો નાગરિક કોઈ પણ પ્રકારના જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, જન્મસ્થાન, વ્યાપાર વગેરે બાબતોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના એને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. પરંતુ મતદાર યાદીમાં તેના નામની નોંધણી થયેલી હોવી જોઈએ. આ પહેલી મહત્વની પ્રાઇવસી છે. તમે 20 વર્ષના હો અને તમને મત આપવાનો અધિકાર છે, તમે બાળકો ડાયરેક્ટ બાળકો ચૂંટણીમાં જઈને તમે મત ન આપી શકો જ્યાં સુધી તમારી મતદાર યાદીમાં નોંધણી ન થાય. એટલે 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થાય એટલે પહેલું તમારું કર્તવ્ય બને છે એઝ અ ઇન્ડિયન નાગરિક તરીકે બાળકો કે પહેલા તમારે તમારા નામની નોંધણી બાળકો કરાવવી પડે. ચૂંટણી પંચ પાસે તમારા નામની નોંધણી કરાવવી પડે એટલે તમને બાળકો વોટિંગ કાર્ડ મળી જાય ને વોટિંગ કાર્ડને આધારે તમે મત આપી શકો છો. ધર્મનિરપેક્ષતાને બીજા શબ્દમાં કહેવાય બિન સાંપ્રદાયિકતા. અને બિન સાંપ્રદાયિકતાનો મુદ્દો આપણે ભણી ગયા. આમુખના આધારસ્તંભો છે અને આમુખના આધારસ્તંભોમાં ત્રીજો આધારસ્તંભ એટલે બિન સાંપ્રદાયિકતા. પહેલું લોકશાહી, બીજું સમાજવાદી, ત્રીજો બિન સાંપ્રદાયિકતા. ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત એ ધર્મનિરપેક્ષ દેશ છે. ભારતમાં અત્યાર સુધી કોઈ ધર્મને બાળકો રાષ્ટ્રીય ધર્મ, કોઈ સંપ્રદાયને રાષ્ટ્રીય સંપ્રદાય તરીકે ઘોષિત નથી કર્યો અને એટલા માટે એને કહેવાય છે કે ભારત એ ધર્મનિરપેક્ષ રાજ્ય છે. ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતમાં ધર્મની બાબતમાં સર્વધર્મ સમભાવની નીતિ ચાલે છે. શું? સર્વધર્મ સમભાવ. દરેક ધર્મ બંધારણના દ્રષ્ટિકોણથી સમાન છે.
કોઈ ધર્મ ઊંચો નથી કે કોઈ ધર્મ નીચો નથી, એટલે કહેવાય છે ભારતમાં સર્વ ધર્મ સંભાવ એવો ધર્મની બાબતમાં શબ્દ પ્રયોજવામાં આવે છે. જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે છે. પોતાના ધાર્મિક સંસ્થાઓ રચવાનું હોય તો ધાર્મિક સંસ્થાઓ રચી શકે છે. પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય તો પ્રચાર પ્રચાર કરી શકે છે. કારણ કે એવી ધર્મનિરપેક્ષતા અને બિન સાંપ્રદાયિકતામાં વર્ણન કરવામાં આવ્યો છે. 11મો સવાલ. બાળકો, ક્લાસ 2 ઓફિસરની એક્ઝામમાં આવો સવાલ પૂછાયેલો કે ભારતના બંધારણની વિશેષતા શું છે. મોટા ભાગે બાળકો આ સવાલ નહીં ખબર પડે કે ભારતના બંધારણની વિશેષતા શું છે. તો જનરલી જવાબ કેવો હોય ખબર? ભારતનું બંધારણ સૌથી વિશાળ છે, લેખિત સ્વરૂપે છે, પછી સૌથી વધારે સમય લાગેલો છે, વિસ્તૃત છે, સુધારા અવકાશી છે. પણ ભારતના બંધારણની વિશેષતા એ છે બાળકો, આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર જ બાળકો હક્કો પણ છે અને ફરજો પણ છે. આપણા જ બંધારણમાં એવી જોગવાઈ છે કે દેશના નાગરિકને અધિકાર પણ આપવામાં આવ્યા છે અને દેશના નાગરિકને ફરજ પણ આપવામાં આવી છે. 6 અધિકારો આપવામાં આવ્યા છે: સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધર્મનિરપેક્ષતાનો અધિકાર અથવા ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર, એવા 6 અધિકારો આપવામાં આવ્યા છે. અને ફરજો પણ છે. બંધારણની અંદર આપણી 11 ફરજો વર્ણન કર્યું છે. આ બંને મુદ્દા આપણે આગળના ચેપ્ટરમાં એનો અભ્યાસ કરીશું. આ ઉપરાંત 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. અને આના માટે કાયદો પણ ઘડેલો છે, RTE, રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન. અદાલતી સમીક્ષા માટે બાળકો ઇંગ્લિશમાં એક શબ્દ વાપરવામાં આવે, એનાલિસિસ, સર્વે. બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે સંઘ અને રાજ્યો પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંઘ એટલે યાદ રાખજો, કેન્દ્ર સરકાર હોય ને, કેન્દ્ર સરકારને બીજા શબ્દમાં કહેવાય સંઘ સરકાર. કેન્દ્ર સરકારને બીજા શબ્દમાં શું કહેવાય? સંઘ સરકાર. તો કેન્દ્ર અને સંઘ એટલે બંને એક જ થાય. રાજ્યો પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને જ જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંઘ સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એને પોતાના જે કાર્યો છે એ કાર્યો કે જે કામ કે વહીવટ કરે છે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં. સર એટલે કાર્ય કરે છે ને કામ કરે છે તો એને જોવું પડે? હા, કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિષયોની, કાર્યક્ષેત્રોની વહેંચણી થઈ ગઈ છે. સંઘ યાદીમાં 57 વિષય, રાજ્ય યાદીમાં 66 વિષય અને સંયુક્ત યાદીમાં 47 વિષયો બાળકો આની જોગવાઈ કરી છે. ગયા લેક્ચરની અંદર બાળકો આની ચર્ચા કરેલી. અને આ બંને સંઘ સરકાર હોય કે રાજ્ય સરકાર પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જે કામ કરે છે એ કામ કાયદાની મર્યાદામાં રહીને કરવાનું છે. કાયદાનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં, કાયદાની અવગણના થવી જોઈએ નહીં. કારણ કે કાયદાની અવગણના થઈ એ બંધારણની અવગણના થયેલી ગણાય છે અને બંધારણની અવગણના થવી ન જોઈએ. એટલા માટે એની સત્તા કોને આપવામાં આવી છે? અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતની સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે. શું કહે છે કે સંસદની સત્તાઓને અવગણ્યા વગર સંઘ સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એને જે ઓથોરિટી મળી છે, બોલે તો સત્તા, એ સત્તા કોની તરફથી મળી છે? સંસદ તરફથી. અને સંસદની સત્તાઓને અવગણ્યા વગર, એની અવગણના કર્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે કે અદાલતની જે કામગીરી છે અને સંસદની જે સત્તાઓ છે એ બંને વચ્ચે સુમેળ સધાય એવો કામ બંધારણે કર્યો છે. કે જો પરંતુ બાળકો અદાલતે તો ખાસ કાળજી રાખવાની છે કે આ બંને દ્વારા બંધારણનો ઉલ્લંઘન ન થાય. સંસદ કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા કોને સોંપવામાં આવી છે? અદાલતને. સંસદ હોય કે ધારાસભા
બાળકો જો ભારતની અંદર કેન્દ્ર સરકાર હોય ને, કેન્દ્ર સરકાર, તો કેન્દ્ર સરકાર માટે મહત્વનું થઈ જાય પાર્લામેન્ટ એટલે કે સંસદ. તો સર ધારાસભા, રાજ્યની જે મહત્વની ધારાસભા હોય આપણે એને વિધાનસભા કહેવાય. તો એ સંસદ કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ, સર સંસદ બી કાયદા ઘડી શકે અને વિધાનસભા બી કાયદા ઘડી શકે, ધારાસભા બી કાયદા ઘડી શકે. કારણ કે કાયદો અને વ્યવસ્થા એ બંનેમાં આવે છે. ગુજરાત રાજ્ય પોતાના રાજ્ય પૂરતો કાયદો ઘડવો હોય તો ઘડી શકે છે. એ કાયદાનું બાળકો ચર્ચા વિચારણા થાય છે વિધાનસભાની અંદર. તો એમના દ્વારા ઘડેલા કાયદાઓ હોય કે બહાર પાડેલા આદેશો હોય, વટહુકમો હોય, અદાલતી ચુકાદા હોય, એ બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા કોને આપવામાં આવી છે? અદાલતને. સર અદાલતને જ શા માટે સોંપવામાં આવી? કારણ કે બાળકો અદાલતનું કાર્ય છે બંધારણનું રક્ષણ કરવાનું. સાથે સાથે અદાલતના જે ક્ષેત્રોમાં જે અધિકારીઓ હોય, જે કાર્ય કરનારા લોકો હોય, એ કાયદાકીય વિશે ઊંડું જ્ઞાન ધરાવતા હોય અને એટલા માટે બંધારણ તો કાયદાનો સમૂહ છે અને એટલા માટે અદાલતમાં જે બેસનારા વ્યક્તિઓ છે, જજ હોય, વકીલ હોય, જે છે બાળકો, એમની પાસે કાયદાનું ઊંડું જ્ઞાન છે, તજજ્ઞો છે અને એટલા માટે એમની પાસે કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતા હોવાથી અદાલતને આ કામગીરી સોંપવામાં આવી છે. ત્યાર પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આખો સવાલ બાળકો આપણે ચેપ્ટર નંબર 9 માં ભણવાનો છે, પણ જનરલી આપણે અહીંયા જે આપ્યું છે એની ચર્ચા કરીશું. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એક કલ્યાણકારી રાજ્યના નિર્માણ કરવા માટે, સાંભળજો, એક કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવું હોય તો એના નિર્માણ માટે તમારે કયા કયા સિદ્ધાંતોનો પાલન કરવું જોઈએ, તમે તમારા રાજ્યની અંદર કયા કયા સિદ્ધાંતો અખતિયાર કરવા જોઈએ, તમે કયા કયા સિદ્ધાંતોનો અમલ કરવો જોઈએ, એના માટે માર્ગદર્શન બનતા કોને? રાજ્ય સરકારને. કોને? રાજ્ય સરકારને. આ રાજ્ય સરકારને માર્ગદર્શન બનતા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. એક કલ્યાણકારી રાજ્યના નિર્માણ માટે રાજ્ય સરકારને માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. ત્યાર પછી પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. તો આપણા દેશની અંદર કેટલોક વર્ગ છે, કેટલોક લોક સમુદાય છે, કેટલોક જન સમુદાય છે, એ વર્ષોથી બાળકો પછાત અવસ્થામાં રહ્યા છે. વર્ષોથી બાળકો શહેરી વિસ્તાર કયો કે વિકસિત વિસ્તાર કયો કે વિકાસની બાબતોમાં એમનો કોઈ ખાસ એમને પ્રાધાન્ય મળ્યું નથી અને એટલા માટે હવે સરકાર સજાગ થઈ છે. આવા પછાત વર્ગોનો પણ વિકાસ થાય, આવી આદિજાતિઓનો પણ વિકાસ થાય, એના માટે સરકારે બંધારણની અંદર વિવિધ કાયદાઓ ઘડેલા છે કે જેઓને પણ વિકાસની ધોરણમાં, વિકાસના પ્રવાહમાં આપણે સામેલ કરી શકાય અને તેઓનો પણ વિકાસ કરી શકાય. કારણ કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો એ દેશના દરેક નાગરિકનો વિકાસ થયેલો હોવો જોઈએ. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયો. આ વંચિત સમુદાય એટલે ઘણા ખરા લોકો છે ને, એ શહેરી વિસ્તારોથી કે અમુક પોતાનો આગવી બોલી છે, પોતાની આગવો રહેઠાણ છે, પોતાની આગવી ભાષા છે અને તેઓ અલગ જ વર્ષોથી અલગ જ વિસ્તારમાં રહ્યા છે. એનો કોઈ વિકાસ થયો નથી અને વિકાસ નથી થયો એટલા માટે બાળકો એ કેવા રહ્યા છે? વંચિત. આવા વંચિત સમુદાયના ઉત્કર્ષ. ઉત્કર્ષનો મીનિંગ કલ્યાણ થાય. ઉત્કર્ષનો મીનિંગ શું થાય છે? કલ્યાણ. તો ઉત્કર્ષ અને તેઓના સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, આવી ગયું બાળકો, સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે. અહીંયા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની વાત નથી થતી. અહીંયા સામાન્ય પ્રવાહ એટલે બાળકો આ જે સમાજનો પછાત વર્ગ છે, પછાત જાતિ છે, વંચિત સમુદાય છે, એને આ જે વિકાસની જે ગતિ છે, આ વિકાસની ગતિમાં એમને ભેળવવા માટે, એમનો સમાવવા માટે, એમને સક્ષમ અને કાબેલ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે આ વિશેષ જોગવાઈ શું છે કે આ લોકોનું કલ્યાણ થાય, આ લોકોનો ઉત્કર્ષ થાય, આ લોકોનો વિકાસ થાય, એના માટે સરકારે અલગ અલગ જોગવાઈ કરી છે. એમાં પહેલી ધારાગૃહો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે ફરી પાછું આવ્યું છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, અધરવાઇઝ નગરપાલિકા, જિલ્લા પંચાયત, અધરવાઇઝ મહાનગરપાલિકા અને બાળકો મેગા સિટી કહી શકો છો.
તો આ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્યારે ચૂંટણી થાય છે, આ ચૂંટણીઓમાં એમને આ સમાજના પછાત વર્ગો, પછાત જાતિ અને વંચિત સમુદાય માટે શું ફાળવવામાં આવી છે? અનામત બેઠકો. શું ફાળવવામાં આવી છે? અનામત બેઠકો ફાળવવામાં આવી છે. એટલું જ નહીં, તેઓના બાળકોને સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પણ એમને બાળકો કોટા પદ્ધતિથી અનામત બેઠકો ફાળવવામાં આવે છે. તો સરકારી નોકરીઓમાં બાળકો એસસી છે, સોશિયલ કાસ્ટ, શેડ્યુલ કાસ્ટ, એસટી છે, શેડ્યુલ કાસ્ટ, ઓબીસી, આવા જે વર્ગો છે એમના માટે સરકારે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. પછાત જાતિઓના બાળકોને શિક્ષણ ક્ષેત્રે શિષ્યવૃત્તિ જેવી સવલતો પણ પૂરી પાડવામાં આવે છે. અને સાથે સાથે બાળકો કાયદો તો ભણેલો છે, આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણની બાબતમાં. તો આ રીતના એમનો બાળકો આવી બધી સવલતો દ્વારા એમનો વિકાસ કરવામાં આવે. કારણ કે અમુક વર્ગ છે ને, અમુક સમુદાયનો આજે પણ સરકારી નોકરીઓમાં એમનું વર્ચસ્વ નથી. તો એ લોકોને સરકારી નોકરીઓમાં એમનું વર્ચસ્વ વધે ને, એમને સ્થાન મળે, એટલા માટે સરકારે અનામત બેઠકો ફાળવવામાં આવી છે કે એ લોકોનો આપણે વિકાસ કરી શકાય. તો બાળકો ખૂબ મહત્વની લાક્ષણિકતા છે. આપણા બંધારણમાં આવી બધી જોગવાઈ કરવામાં આવી છે. એનાથી અલ્પ આ ચેપ્ટરમાં આપણને એટલો ખ્યાલ આવે છે કે આપણા બંધારણની રચના, આપણા બંધારણનું વિસ્તૃતીકરણ કઈ રીતના કરવામાં આવ્યું છે, ઘડતર કઈ રીતના કરવામાં આવ્યું છે, કયા કાયદાઓની સામેલગીરી કરવામાં આવે છે, લોકોના હિત માટે અને ઉત્કર્ષ માટે કયા પ્રયત્નો થયા છે, બંધારણના ઘડવૈયાએ એની છબી આપણી સમક્ષ આવે છે. ઓકે, તો અહીંયા બાળકો ચેપ્ટર નંબર 8 પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચર થી ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરીશું. રહી વાત હોમવર્કની, તો હોમવર્કની નોટબુકમાં તમારે એક વખત લખવાનું રહેશે. ઓકે.